બોલો મારે શું કંઈ ફોન કર્યો કાલે થશે ના પછી ફોન કરું. અસંખ્ય કાળ પૂર્વે જેમનું અસ્તિત્વ હતું, અસંખ્ય કાળ પછી પણ એમનું અસ્તિત્વ એવું જીવતું જાગતું અને જાજરમાન આજે દેખાય છે. આદિશ્વર પરમાત્માના જીવનની પડે પડની ઘટનાઓ વિશિષ્ટ હોય છે. એમાં પણ 3 ઘટનાઓ વિશેષ કરીને નેત્રદીપક ઘટનાઓ છે. પહેલી ઘટના એ છે કે આ દુનિયાના સર્વશ્રેષ્ઠ લાવા જેને કહેવાય એ બધા આદિશ્વર પરમાત્માના નામે છે. જિંદગીમાં એક વખત યુએસના પ્રેસિડન્ટ કે ઇન્ડિયાના પ્રેસિડન્ટ થઈ જવાય ત્યારે આ ખિતાબ જીવનભર અજર અને અમર લાગતો હોય છે. એક્સ થયા પછી પણ એક્સ પ્રાઇમ મિનિસ્ટરની પદવી અને એના જેટલું જ સત્કાર અને સન્માન મળે છે. આ બધી પદવીઓ તો આવે છે અને જાય છે, પણ ઋષભદેવ પરમાત્માને મળેલા 3 ખિતાબો અસંખ્ય કાળ સુધી અજર અને અમર તો રહેવાના છે, પણ અપ્રતિકારક પણ કહેવાય એવા છે. આ અવસર પેઢીમાં પહેલા રાજાનો ખિતાબ જે આદિશ્વર ભગવાનને મળ્યો છે, આખી અવસર પેઢીમાં બીજાને નહીં મળે. રાજાનો ખિતાબ ઢગલાબંધને મળશે, પણ અવસર પેઢીમાં પહેલા રાજાનો ખિતાબ ઋષભદેવના નામે અજર અને અમર રહેવાનો છે. નંબર 2, પહેલા સાધુ થવાનો ખિતાબ. આજે પણ ઢગલાબંધ સાધુઓ છે. ઋષભદેવ પરમાત્માથી મહાવીર પરમાત્માના શાસન સુધીમાં અસંખ્ય સાધુઓ થઈ ગયા. ફર્સ્ટ ઓફ ઓલ નામ જો લખાય તો કોનું લખાય? બોલો બોલો બોલો, ઋષભદેવ ભગવાનનું. અને ત્રીજો ખિતાબ પ્રથમ તીર્થંકર, પ્રથમ નરેશ્વર, પ્રથમ તીર્થંકર, પ્રથમ યતિ વ્રતધારી, જગત ગુરુ ઋષભદેવ હિતકારી. સર્વશ્રેષ્ઠ લાવા આ જ છે, અને સર્વશ્રેષ્ઠ લાવાના અધિકારી જેને કહી શકાય એ પણ આદિશ્વર ભગવાન છે. આ અવસર પેઢીમાં થયેલા 24 તીર્થંકરો. સ્કૂલોમાં પણ અમે નાના હતા ને, આજે પણ જોઈએ છે છોકરાઓમાં કેટલી કોમ્પિટિશન હોય છે, અને એ કોમ્પિટિશનમાં જેનો દર વખતે પહેલો નંબર આવે, એક વખત જો બીજો નંબર આવે તો શું હાલત થાય ને? એને મોઢું બતાવવું ભારે પડી જાય. દર વખતે ફર્સ્ટ અને આ વખતે સેકન્ડ. મારી ફર્સ્ટ રેન્ક આ લઈ ગયો, સેકન્ડ મળવા છતાં પણ એને અંદરથી કંઈ ખૂંચતું લાગે, અંદરથી ખાલીપાનો અનુભવ થાય. પણ આ 24માં પહેલા તીર્થંકર પણાનો ખિતાબ આ ઋષભદેવ ભગવાનને જે મળેલો છે, નેવર વિલ ગો ટુ સેકન્ડ, ક્યારેય સેકન્ડ થવાનો નથી. આ એક વિશેષતા પરમાત્માની બધા લાવા એમણે લઈ લીધા. જે આદિશ્વર પરમાત્માના નામે આપણે જઈ રહ્યા છીએ આ તપ સાધનાના મંડાણ કરવા માટે, એ આદિશ્વર પરમાત્માના જીવનમાં આંખે ઉડે એવી વિશિષ્ટ બીજી 2 ઘટના, અને એમાં પહેલી ઘટના એ છે
કે ભગવાનને 400 દિવસ ખાવા ન મળ્યું. સારી ભાષામાં આપણે કહીએ કે ભગવાને 400 દિવસ ઉપવાસ કર્યા. ભગવાને ઉપવાસ કર્યા જ નથી. કર્મ સત્તાએ ઋષભદેવ ભગવાનને બાય ફોર્સ ઉપવાસ કરાવ્યા છે. એની પાછળના લોજિકો ઘણા છે. ભગવતી સૂત્ર એમ કહે છે પરમાત્માએ આ 400 દિવસમાં ક્યારે પણ ઉપવાસનું પચકાન લીધું નથી. નેવર. ચિરાગભાઈ કયું પચકાન? ઓલવેઝ એકાષ્ટાનું. કયું પચકાન? તીર્થંકર જેવા તીર્થંકરોને પણ કર્મસત્તા છોડતી નથી. તીર્થંકર જેવા તીર્થંકરોએ અજ્ઞાનતાથી ને મોહથી બાંધેલા કર્મ તીર્થંકરના ભવની અંદર પણ છોડા કાઢી નાખે છે. તમારી ને મારી તો શું વાત કરવી. જન્મતાની સાથે અસંખ્ય ઇન્દ્રો જેમના અભિષેક કરવા માટે લાલાયિત હોય, એક દ્રશ્ય પણ ખાલી નજર સામે લાવીએ ને તો લાગે કે પરમાત્મા કેટલા શક્તિશાળી છે, પરમાત્મા કેટલા પ્રભાવશાળી છે, પરમાત્મા કેટલા પુણ્યશાળી છે. અને આવા પુણ્યશાળી, શક્તિશાળી અને પ્રભાવશાળી આત્મા તીર્થંકરના જીવો પણ કર્મ સત્તા આગળ વામણા છે. કશું જ નથી કરી શકતા. ભગવતી સૂત્ર એમ કે યથા ગતા તથા પ્રત્યાગતા. ભિક્ષા માટે જાય છે અપેક્ષા સાથે કંઈક મળશે અને પાછા આવે છે કંઈ નથી મળ્યું. ભૂખ છે માટે જાય છે. ક્ષુધાવેદનીય કર્મનો ઉદય છે માટે જાય છે. ખાવાની ભાવના છે માટે જાય છે. શરીર અને સંયમ ટકાવવા માટે જાય છે. પણ કર્મ સત્તા કે ફર્સ્ટ ઓફ ઓલ તમારો હિસાબ કિતાબ પેલા ચૂકતે કરો, પછી આગળ બધી વાત. ભગવતી સૂત્ર લખે છે જતી વખતે પરમાત્માને એવા કોઈ હોશ નથી કે આ મળે કે તે મળે. તમારે તો અત્તરવાણાનું લિસ્ટ પણ વંચાઈ ગયું હશે. આવતી વખતે ઠણ ગોપાલ થઈને આવે. લખ્યું છે અદીન મનો. પરમાત્માના મોઢાની રેખા પણ ફરી નથી. બહુ મજાની એક ક્ષમતાનો એક પુંજ કહેવાય, સાધનાનો એક પુંજ કહેવાય. એવું વિરલ વ્યક્તિત્વ એક એક પળ એવી વિતાવી ગયા કે એનું પુણ્ય અસંખ્ય કાળ પછી પણ જીવતું ને જાગતું રહે. 400 ઉપવાસ તો કર્યા ભગવાને. માત્ર ઉપવાસનું પુણ્ય નથી આ. એમની પાછળ જે અધીન ભાવ હતો, જે ક્ષમતા હતી અને કર્મ સત્તાના સામ્રાજ્યને સ્વીકારવાની જે ભાવના હતી, એનાથી ઊભું થયેલું સત્વ અને સત્વથી ઊભું થયેલું પુણ્ય આજે પણ જીવતું છે. વર્ષી તપમાં ઉપવાસની મહત્તા છે કે બેસનાની? કેટલા છઠ છે? કેટલા છઠ? રોજે રોજ આહાર ન મળવા છતાં પરમાત્માના મુખ ઉપર ક્યાંય દીનતા નહોતી. વર્ષી તપ ચાલુ કરતા પહેલા હાઉ મેની છઠ? દર વખતે 22, 23, 24, 25, 27, 28, 30 છઠ આવે. હું તમને કહું છઠ વધારે આવે તો મજા આવે કે ઓછા આવે તો મજા આવે? જે હોય બોલજો. હા, સાચું બોલજો. હા, વર્ષી તપ. ખાલી તમે વર્ષી તપ કરવા જ આવ્યા છો. વર્ષી તપ દ્વારા કર્મના ભૂક્કા બોલાવા, વર્ષી તપ દ્વારા આહારની સંજ્ઞા તોડવા,
વર્ષી તપ દ્વારા આ જીબડીને ઠેકાણે લાવવા, વર્ષી તપ દ્વારા અણાહારી પદની નિકટ પહોંચવા, વર્ષી તપ દ્વારા વર્ષી તપ માં અને વર્ષી તપ પછી પણ જે મળે, જેવું મળે, જેટલું મળે, જ્યાં મળે, એવરીથિંગ ઇઝ ઓકે, આ એક ભૂમિકા ઊભી કરવા આપણે વર્ષી તપ કરીએ છીએ. વર્ષી તપ કર્યા, બેસણું કર્યા પછી પણ નીકળ્યા પછી બેસનાની ચર્ચા કરતા નહીં, આઈટમની ચર્ચા કરતા નહીં. આ સારી ને આ ખરાબ, ચોરી ઉપર સીના ચોરી. ભુવન ભાનુસુરી મહારાજ કહેતા હતા, ખાવું એ પણ પાપ છે અને ખાવાના વખાણ કરવા એ મહાપાપ છે. કીપ મમ. અમારા સમજદાર સાધુઓ ખાધા પછી ક્યારેય પણ પ્રશંસા કરતા નથી, અને પ્રશંસા કરે અથવા તો અસદભાવ કરે એને 47 દોષમાંથી ઇંગાર કર્મ નામનો દોષ કીધો છે. જે છે જેવું છે, ઓકે, ચલો ગયું. સંયમનું સાધન હતું, વાત પૂરી થઈ ગઈ, ખાઈ લીધું. પણ આજે આ કેરીનો રસ બહુ જ મીઠો ને મજાનો હતો, બોલ્યા તો મર્યા. સમજો, ખાવું જ પાપ છે અને ખાવાની પ્રશંસા કરવી મહાપાપ છે. આ એક વર્ષી તપની એક પ્રથા છે એટલે સારું છે. બાકી અમારા ભુવન ભાનુસુરી મહારાજ 75% વર્ષી તપ પૂરો થઈ ગયો હતો, અને એકવાર પ્રેમસુરી મહારાજને વંદન કરવા ગયા. અરે ભલા, ગુરુ આને કહેવાય. ગુરુ કોઈને પણ કહી શકે, ગુરુ કંઈ પણ કહી શકે, ગુરુ કેવા પણ શબ્દો કહી. ગુરુને વિચાર, અને આમ કહીશ તો આમ થશે, તો શિષ્યની અયોગ્યતા. અને તમને લાગે કે ગુરુમાં અક્કલ નથી તો શું થાય? 75% વર્ષી તપ થયા પછી પ્રેમસુરી મહારાજ કે ભલા, તો આ વર્ષી તપ શેના માટે કરે છે? પુણ્ય કમાવા કરે છે, આહારની આસક્તિ તોડવા કરે છે, દુનિયાને બતાવવા માટે કરે છે, શેના માટે કરે છે? અને ભુવન ભાનુસુરી મહારાજ સમજેલા હતા કે આહારની આસક્તિ તોડવા. તો કે આહારની આસક્તિ વર્ષી તપથી ના તૂટે, આંબીલ કરવાથી તૂટે. તો શું કરું ગુરુદેવ? શું કરવાનું? હે, તમારો વ્યવહાર, તમારી બુદ્ધિ, તમારી હોશિયારી, ગુરુએ પણ શું કહેવું એ તમારે જ વિચારવાનું. હા, ગુરુ મહારાજ, ઠીક છે, તમારી વાત તો સાચી છે, પણ આ વર્ષી તપ પૂરો કરી લઉં પછી આંબીલની હોળી પર ચડવું. ગુરુ, આપણી ગુજરાતીમાં કહેવાય, જાગ્યા ત્યારથી સવાર, આંખ ખુલી ત્યારથી સવાર. શું કરું ગુરુદેવ? કંઈ કરવાનું નહીં, આવતીકાલથી મૂકી દેવાનો વર્ષી તપ. જીન શાસન તપ અને ત્યાગની પ્રધાનતા વાળું નથી. જીન શાસન પ્રભુ અને પ્રભુ કરતા પણ વધારે ગુરુની આજ્ઞા પ્રદાન કરવા વાળું છે. પ્રભુની આજ્ઞા તો શાસ્ત્રોમાં છે, નથી પ્રભુ બોલવાના કે નથી શાસ્ત્રો બોલવાના. બોલવાનું કોણ? ગુરુ. અને એ વખતે વિચાર વગર ગુરુને શિષ્યને તહતી કરતા આવડે એ શિષ્યની મહાનતા છે ને યોગ્યતા છે. એમને ભુવન ભાનુસુરી બને છે દુનિયામાં, એમને સેંકડો શિષ્યોના સ્વામી બની જાય છે, એમને ગચ્છાધિપતિ બની જાય છે. આ પુણ્યથી નથી બનાતું, પુણ્ય તો એક નિમિત્ત છે, પણ આવી ગુરુની આજ્ઞાંકિતતા અને આવી સંયમની શુદ્ધિ, યુ બિલીવ ઓર નોટ, બીજા દિવસે પારણું. પણ મારે 8 મહિના 9 મહિના થઈ ગયા, હવે તો ખાલી 2-3 મહિના જ બાકી છે, પૂરો તો કરી લઉં. જિંદગીમાં લખાય તો ખરું કે મેં વર્ષી તપ કર્યો છે. આવા કોઈ વિચાર જેને ના આવે એ સાચો શિષ્ય છે. પતી ગયું. અમારી સાથે એક સાધુ છે, એને 1000 આંબીલ કરવા હતા, 900 આંબીલ થયા. બીજે દિવસે ચંદ્રશેખર મહારાજે કીધું, કાલે તારે પારણું કરવાનું છે. ગુરુ તો બધા મૂર્ખ જ હોય ને.
ગુરુ તો વગર વિચારે જ બોલતા હોય ને. દીપેશ, બીજો દિવસે પારણો. તમે બધા આજ્ઞાંકિત ખરા કે નહીં? યોગ્ય શિષ્ય ખરા કે નહીં? કૌશિક, મારા જેવો કોઈક મૂરખ ને લલ્લુ માણસ તમને 9 મહિના પછી કે ભાઈ પારણું કરી નાખો, તો તમે કરો ખરા કે નહીં? બોલો તો ખરા. હો આણા એ ધમ્મો, આરાધના એ ધમ્મો નથી. શેના? આણા એ ધમ્મો. આરાધના સેકન્ડરી ચીજ છે, આજ્ઞા પહેલી ચીજ. એક ગુરુ, એના ઉપરનો સદભાવ, સમર્પણ ભાવ, એમાં પરિપૂર્ણ આરાધના